કેનેડામાં ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। 21 વર્ષીય હરસિમરત રંધાવાનું ગોળી વાગવાથી મોત નીપજ્યું। બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઊભી હતી હરસિમરત અને અચાનક ગોળીબાર થયો। હરસિમરતને ગોળી વાગી તેનું મોત નીપજ્યું છે। કેનેડાના ઓન્ટારિયોના હેમિલ્ટનની આ ઘટના છે, જેમાં મોહક કોલેજમાં હરસિમરત અભ્યાસ કરતી હતી। બસ સ્ટેન્ડ પર ઊભી હતી અને અચાનક જ ગોળીબાર થતાં તેને ગોળી વાગી ગઈ। તો વિદેશી ધરતી પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે અને સાથે સાથે તેમના જીવ પર પણ સંકટ તોળાઈ રહ્યું છે। વારંવાર આવી ગોળીબારની ઘટનાઓ બનતી હોય છે, તેવામાં કેનેડામાં 21 વર્ષીય હરસિમરત રંધાવાને અચાનક ગોળી વાગી। તે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઊભી હતી। અચાનક ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે। ત્યારે જે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, તેમના પર સંકટ તોળાઈ રહ્યું છે કે વારંવાર આવી ગોળીબારની ઘટનાઓ બની રહી છે અને જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે।